હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે 21 ડિસેમ્બર 2020ના જે છે કરંટ અફેર્સ ડિસ્કશન જોવાનું છે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝનું જીપીએસસી યુપીએસસી માટે. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફરી આજે. એક તો એગ્રીકલ્ચર વિશે છે, એટલે આપણે એના એગ્રીકલ્ચર ટોપિકથી જે છે સિલેબસને રિલેટ કરી શકીશું. બીજો ટોપિક છે ઇન્ડિયા બાંગ્લાદેશ રિલેશન વિશે, જે આપણે ઇન્ટરનેશનલ રિલેશન જે ટોપિક હોય છે આપણે એક્ઝામનો એની સાથે રિલેટ કરી શકીશું. તો સૌથી પહેલા જોઈએ કે એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર વિશે જે છે રાઇટર કહે છે કે 1965માં જે છે, જ્યારે 1965નો સમય હતો ત્યારે જે છે એ ઇન્ડિયા ફૂડમાં સફિશિયન્ટ નહોતું. બરાબર છે, સફિશિયન્ટ નહોતું મતલબ ઇન્ડિયા ફૂડમાં કે સેલ્ફ સફિશિયન્ટ નહોતું. કહેવાનો મતલબ છે કે પોતાના લોકોને જેટલું જરૂર હોય એટલું જે છે પ્રોડક્શન ઇન્ડિયામાં થતું નહોતું. એ વખતે જે છે ઇન્ડિયાને ફૂડ ગ્રેન બહારથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું, ખાસ કરીને યુએસએ જોડેથી. કોની જોડેથી? યુએસએ જોડેથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું. PL480, બરાબર છે. આ પ્રોગ્રામનું નામ આપણે કદાચ સાંભળ્યું હોય કોઈ જગ્યાએ. તો PL480 પ્રોગ્રામ અંતર્ગત જે છે અમેરિકા જે પોતાના શિપ ભરીને જે છે ઇન્ડિયામાં મોકલતું હતું ફૂડ ગ્રેનના. તો જે તે ટાઈમે જે છે જ્યારે પણ કોઈ શિપ આવે ઇન્ડિયામાં તો જે છે એ એક ન્યૂઝ બનતી હતી, એક બ્રેકિંગ ન્યૂઝ બનતી હતી, એક હેડલાઇન્સ હતી કે ભાઈ અમેરિકાથી જે છે એ ફૂડ ગ્રેન ઇન્ડિયામાં આવી ગયું છે. આવી પરિસ્થિતિ હતી લગભગ 1965ની આસપાસ. બરાબર છે. ત્યારબાદ શું થયું? ત્યારબાદ હરિત ક્રાંતિ આવી દેશમાં. બરાબર છે. શું આવ્યું? હરિત ક્રાંતિ લગભગ 1965ની આસપાસ જ, એના પછીના સમયમાં. બરાબર છે. તો એ વખતે શું થયું કે આપણે એને ગ્રીન રિવોલ્યુશન પણ કહીએ છીએ. તો ગ્રીન રિવોલ્યુશનમાં થયું શું? તો એક તો ઉત્તમ પ્રકારના બીજ લાવવામાં આવ્યા. બરાબર છે. બીજ એવા લાવવામાં આવ્યા કે જેનું પ્રોડક્શન જે છે એ ખૂબ વધારે કરી શકે. બીજું ટેકનોલોજી નવી આપવામાં આવી ખેડૂતોને. બરાબર છે. બીજું છે સબસિડી, યુરિયા ઉપર ને એના ઉપર સબસિડી આપવામાં આવી. ચોથું કરવામાં આવ્યું એમએસપી નું પ્રાવધાન કરવામાં આવ્યું કે ભાઈ સરકાર જે છે એ ખેડૂત જેટલું પણ જે અનાજ લઈને આવશે એ બધું ખરીદવા માટે જે છે સરકાર નિશ્ચિત જે ભાવ નક્કી કરેલો છે ગવર્મેન્ટે, એના આધારે જે છે ખરીદવા માટે સરકાર બંધાયેલી છે. તો હાઈલી જે યીલ્ડ સીડ્સ જે આયા, ટેકનોલોજી નવી આવી, સબસિડી નવી આવી, એમએસપી નું આવ્યું, એના કારણે શું થયું કે પ્રોડક્શનમાં ખૂબ વધારો થયો. શેના? ફૂડ ગ્રેનના. ફૂડ ગ્રેન પ્રોડક્શનમાં બમ્પર વધારો થયો. પણ સૌથી વધારે કોનો વધારો થયો? તો કે ઘઉં અને ચોખાનો. બરાબર. ઘઉં અને ચોખાનો જે પાક હતો એમાં જે છે એ સૌથી વધારે ઉછાળ થયો. સૌથી વધારે ફાયદો લેવાવાળા રાજ્ય કયા હતા? તો છે કે પંજાબ, હરિયાણા, વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ, વેસ્ટર્ન યુપી. તો આ બધા જે પ્રદેશ હતા, બરાબર છે, ત્યાં સૌથી વધારે જે છે ઘઉં ને ચોખાનો ને જે પાક વધારવાનું પ્રોડક્શન શરૂ થયું. તો આને કારણે શું થયું કે ત્યાંના ખેડૂતોમાં એક જે આખો વર્ગ હતો કે જેનું અપલિફ્ટમેન્ટ થયું. અપલિફ્ટમેન્ટ મતલબ કે પહેલા જે એવું કહેવાય કે ભાઈ ગરીબીની આસપાસ જે હતા ખેડૂતો, એમાં જે છે એ સુધાર થયો. હવે રાઇટર કહે છે કે ઘઉં અને ચોખા ઉપર જ કેમ ફોકસિંગ થયું આ હરિત ક્રાંતિમાં? કેમ ઘઉં અને ચોખા જ? એ જ કેમ? તો એનું કારણ છે કે એક તો એમએસપી, ગવર્મેન્ટ એમએસપી જાહેર કરતી હતી, બરાબર છે, બધી વસ્તુઓ ઉપર, પણ ખરીદતી હતી ઘઉં અને ચોખા. બીજું જે છે માર્કેટમાં ખેડૂતે પોતાની રીતે વેચવું પડતું. તો એક આ કારણ હતું. બીજું હતું ટેકનોલોજી જેટલી પણ આવી એ સૌથી વધારે સેન્ટ્રલાઇઝ હતી ઘઉં અને ચોખામાં. કારણ કે કોઈ પણ તમે ડાયટ જોઈ લો, ધારો કે ઉત્તરની ડાયટ જોઈ લો, મધ્ય ભારતની જોઈ લો, કે દક્ષિણ ભારતની, કે પશ્ચિમ ભારતની, કે પૂર્વ ભારતની, ઘઉં અને ચોખા એક લગભગ કોમન વસ્તુ હોય છે. તો એના લીધે જે છે કોઈ બી ટેકનોલોજી જે નવી આવી એ જે છે આની અંદર આવી. બીજું સબસિડી, સરકારે જે યુરિયા ને બધામાં જે સબસિડી જાહેર કરી, બરાબર છે, એમાં સૌથી વધારે જો વધારે યુરિયા વાપરીને પ્રોડક્શન કરી શકાતું હોય તો આ બે પાક હતા. એટલે એના ઉપર પણ જે છે એ ખેડૂતોનું ફોકસિંગ વધારે થયું. તો આ કારણ છે કે ઘઉં અને ચોખા ઉપર જ કેમ ફોકસ હતું. બરાબર છે. એ પણ પૂછાઈ શકે છે કે ભાઈ ગ્રીન રેવોલ્યુશનમાં કેમ ઘઉં અને ચોખા વધારે મહત્વ મળ્યું એને. હવે આ વસ્તુથી આટલા તો ફાયદા આપણે નક્કી કર્યા કે ભાઈ આપણે સરપ્લસ છીએ,
આપણે જે છે એક્સપોર્ટ કરી શકીએ છીએ, આપણી જોડે બફર સ્ટોક પણ એટલો છે, બરાબર છે, બધી વસ્તુ. તો નુકસાન શું? આ વસ્તુનું નુકસાન એ થયું કે એક તો જે છે એ જમીનને નુકસાન થયું, યુરિયાનો વધારે જે છે એ પાક લેવાના કારણે જે છે જમીનને નુકસાન થયું. બીજું છે ભૂગર્ભ જળ, ગ્રાઉન્ડ વોટર જેને આપણે કહેતા હોય, બરાબર, ગ્રાઉન્ડ વોટર એકદમ નીચે જતું રહ્યું. કેમ કે ઘઉં તો ચલો બરાબર છે, ચોખાનો પાક એવો છે કે જેમાં પાણીની બહુ જ જરૂર પડે. હવે જે વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, હરિયાણા છે, ત્યાં એટલું બધો વરસાદ થતો નથી. પણ અત્યાર સુધી શું હતું આટલા છેલ્લા 20-25 વર્ષોની અંદર કે ભાઈ ગ્રાઉન્ડ વોટર સફિશિયન્ટ હતું, ભૂગર્ભ જળ બરાબર હતું. એટલે જે છે બોરવેલ કરીને ખેડૂત ખેંચી અને જે છે એ પાણી આપતા હતા. ઉપરથી જે છે એને વીજળીમાં પણ સબસિડી મળે છે, તો પંપ કદાચ વધારે ચાલે તો કંઈ વાંધો નહોતો. એટલે પાણી ખેંચીને જે છે એ આપવા માંડ્યા. એને કારણે જે પાક તો વધ્યો, પણ ભૂગર્ભ જળ જે છે આ બધા એરિયામાં ડાઉન થવા માંડ્યું. ત્રીજું શું થયું કે ફક્ત ઘઉં અને ચોખા ઉપર જ ફોકસ થયું. એ પણ એક નુકસાનનું કારણ છે. કેમ કે ખેડૂતોને જે છે ખબર હતી કે એમએસપીમાં જે છે સરકાર લેવાની જ છે, એટલે જે છે ઘઉં અને ચોખાનું પ્રોડક્શન કરો એટલે સિક્યોર તો થઈ જાય, બરાબર છે. આ ઇન્કમની બીક ના રહે કે ભાઈ ઇન્કમ આપણી નહીં થાય તો બહાર વસ્તુ નહીં વેચાય. તો કેમ કે પ્રોડક્શન કરો, સરકાર લેવાની જ છે, એટલે બીજા બધા પાક છોડીને જે છે એ ખેડૂતો આના ઉપર વધારે વધ્યા. ચોથું નુકસાન શું થયું? દેશની ડાયટ હેબિટ. આનું પ્રોડક્શન એટલું બધું થયું, જરૂર કરતાં વધારે પ્રોડક્શન થઈ ગયું. એને કારણે શું છે, એનો સપ્લાય એટલો થયો કે સસ્તા મળવા માંડ્યા, બરાબર છે. સરકાર પણ જે છે પીડીએસમાં જે છે આ લોકો જોડેથી લઈને સસ્તા અનાજમાં ઘઉં ચોખા આપે, ₹1 ₹2. જનરલ પબ્લિક પણ જે છે માર્કેટમાંથી સસ્તા ઘઉં ચોખા ખરીદવા માંડી. એને કારણે જે છે એ બીજા જે મિલેટ્સ જેને કહેવાય છે, આખું ધાન જેને કહેવાય છે, બાજરી છે, જુવાર છે, એ પછી જે કઠોળનો પાક છે એના ઉપર જે છે લોકોનું ધ્યાન ઓછું થવા માંડ્યું. એને કારણે બીપી ડાયાબિટીસના જે કેસોમાં જે છે અમુક વર્ષોમાં જે છે એ વધારો જોવા મળ્યો, બરાબર છે. બીજું કે ખેડૂતની એન્ટરપ્રેન્યોરશિપ એટલે શું કે ખેડૂત પોતે નવું વિચારતો નહોતો કે ભાઈ હું આ વસ્તુમાં કંઈક સુધાર કરીને નવું કંઈક બહાર વેચી શકું, અથવા મારી પોતાની જે છે એ કોઈ નાની એવી પ્રોડક્ટ બનાવું, અથવા મારા જે છે એ આ રીતે આગળ એને વધારી શકું, એમાં કંઈક ફોર્ટિફિકેશન કરી શકે કે કંઈ પણ મતલબ એમ. તો એના ઉપર ખેડૂત ધ્યાન નહોતું દેતું. કેમ કે વાવે ઘઉં ચોખા એમએસપીમાં ખરીદી જાય, એટલે જે છે એ એક સ્ટેગ્નન્ટ થઈ ગઈ. કેમ કે સરકાર અમુકથી વધારે એમએસપી વધારી ના શકે, કારણ કે સરકાર બંધાયેલી છે ખરીદવા માટે. હવે પ્રોડક્શન એટલું બધું થાય છે કે એટલી સરકારને જરૂર નથી. કદાચ બફર સ્ટોક કરતા પીડીએસ સિસ્ટમમાં વેચતા પણ સરકાર જોડે બહુ બધું અનાજ વધે છે. એટલે ગવર્મેન્ટ કહે છે કે હવે જે છે આપણે વધારે અનાજ ખરીદવાની જરૂર નથી. એમએસપી તો છે સરકારે નક્કી કરેલી છે એટલે આપવી જ પડશે. એટલે શું કરે છે, એમએસપી વધારો કરતી નથી. એટલે ખેડૂતની આવક એક સ્ટેગ્નન્ટ થઈ ગઈ કે મોંઘવારીની સાથે સાથે એમએસપી વધતી નથી, કારણ કે સરકાર વધારી નથી શકતી. વધારે તો એટલા ભાવે સરકાર ખરીદવા માટે પૈસા કદાચ ના હોય, એટલે જે છે એક ખેડૂતની આવક સ્ટેગ્નન્ટ થઈ ગઈ કે ભાઈ આટલી એમએસપી જ રહેશે, મોંઘવારી ભલે ગમે એટલી વધતી જાય. તો એ પણ ખેડૂતને એક નુકસાન ગયું આને કારણે. તો આ આપણે જોયા ગ્રીન રિવોલ્યુશનના નુકસાન, બરાબર છે. તો હવે રાઇટર કહે છે કે આના માટે કરવું શું કરવું? તો એક તો જે છે એ એમએસપી સરકાર વધારી શકે, બરાબર છે. બીજું કરી શકે કે એમએસપી ઉપર બીજા પાક પણ સરકાર ખરીદે, બરાબર છે. કઠોળ છે, બાજરી છે, જુવાર છે, તો ખેડૂત એ પણ વાવશે. ત્રીજી વસ્તુ, બીજા પાક ઉપર સબસિડી વધારવી, બરાબર, જેમ કે કઠોળ, બાજરી, જુવાર, બરાબર છે. પછી શાકભાજી, ફળાદી, આના ઉપર જે છે સરકાર ઇન્સેન્ટિવાઇઝ કરે કે તમે આ વસ્તુ વાવશો તો તમને આટલી લોન વધારે મળશે, અથવા ઓછા વ્યાજે મળશે, અથવા સરકાર જે છે ખરીદી લેશે. તો જે છે પાકમાં ડાયવર્સિફિકેશન આવશે. બીજું ચોથું કહી શકાય કે એવી સરકારે સ્કીમ લાવવી જોઈએ કે ખેડૂત જે છે પોતે એક બિઝનેસમેન તરીકે વિચાર કરે. એનો જે છે એક એગ્રી ઉડાન જે ગવર્મેન્ટની સ્કીમ છે એ ખૂબ સારી છે, એ વાંચી લેજો તમે. એગ્રી ઉડાન સ્કીમ છે, એના જેવી બીજી સ્કીમ પણ હજુ ગવર્મેન્ટે લાવવાની જરૂર છે. તો રાઇટર કહે છે કે આટલું જે છે સરકાર કરે. બીજું છે કે મિડલમેન, પાંચમું, મિડલમેનને હટાવવા પડે, વચેટિયા જે છે એને હટાવવા જોઈએ સરકારે. થાય છે એવું કે ખેડૂતને લાભ મળતો નથી, એ જે છે એક બાજુ ખેડૂતોનું દેવું વધતું જાય છે, આત્મહત્યાના કેસ વધતા જાય છે.
માર્કેટમાં તમે જુઓ તો વસ્તુઓના ભાવ જે છે, શાકભાજી છે, ફળ છે, બીજી બધી વસ્તુઓના ભાવ વધતા જાય છે. તો ખેડૂતને મળતા નથી, કસ્ટમરને વધારે આપવા પડે છે પૈસા, તો એ વચ્ચેના પૈસા જાય છે ક્યાં? તો એ જે છે એને સરકારે જે છે કંઈક સિસ્ટમ એવી લાવવી જોઈએ કે જેનાથી જે છે ગ્રાહકોને ઓછા પૈસે મળે અને થોડા વધારે પૈસા જે છે એ ખેડૂતો પાસે જાય. તો આટલું જે છે શું કરવું જોઈએ? તો આજે આપણે જોયું કે એક તો એનો ડિટેલમાં આપણે જોયું કે શું છે ગ્રીન રિવોલ્યુશન, એમાં શું સુધારો થયો, ઘઉં ચોખા ઉપર કેમ ફોકસ હતું, એનાથી નુકસાન શું થયું અને આગળ શું કરવું જોઈએ. બરાબર છે. બીજો આજનો ટોપિક છે ઇન્ડિયા બાંગ્લાદેશ રિલેશન વિશે. તો હાલમાં જે છે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાજી એમના વચ્ચે જે છે એક વર્ચ્યુઅલ સમિટ થઈ. તો એમાં જે છે જે ડિસ્કશન થયું એના આધારે જે છે આજનો ટોપિક છે. તો ડિસ્કશનમાં શું છે? એક તો ભાઈ પીએમ જે છે ઇન્ડિયાના એમણે શું કીધું કે ભાઈ જે નેબરહુડ ફર્સ્ટ જે પોલિસી છે ઇન્ડિયાની, એમાં જે છે એ બાંગ્લાદેશ સૌથી ઉપર છે. સામે બાંગ્લાદેશ તરફથી નિવેદન આવ્યું કે ભાઈ જ્યારે બાંગ્લાદેશની આઝાદીને જે છે એ 50 વર્ષ પૂરા થશે આવતા વર્ષે, બરાબર, 2021માં. બાંગ્લાદેશને આઝાદ કરવામાં ઇન્ડિયાનો મોટો ફાળો છે, બરાબર. ઇન્ડિયા ઇન્ટરવેન્શન કરેલું એટલે બાંગ્લાદેશ જે છે પાકિસ્તાનથી છૂટું પડ્યું. તો બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે જે છે નરેન્દ્ર મોદીને જે ભારતને વતી જે છે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે ત્યાં બાંગ્લાદેશ જવા માટે. તો આ જે છે બે દેશ વચ્ચે જે ઇમ્પોર્ટન્ટ વાતચીત થઈ. હવે રાઇટર કહે છે કે ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચેના રિલેશન મહત્વ કેમ છે? તો એક તો હિસ્ટ્રી એવી છે કે ભાઈ ઇન્ડિયાએ મદદ કરી હતી બાંગ્લાદેશની આઝાદી માટે, બરાબર છે, એટલે જે છે રિલેશન ખૂબ મહત્વના છે ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે. બીજું ઇન્ડિયાની લુક ઇસ્ટ પોલિસી. ઇન્ડિયાની લુક ઇસ્ટ પોલિસીમાં જે છે બાંગ્લાદેશ એક ઇમ્પોર્ટન્ટ સાથી બની રહેશે. બીજું કે ઇન્ડિયા આસિયાન દેશો વચ્ચે જે છે એક લિંકનું કામ કરે છે બાંગ્લાદેશ, બરાબર છે. ચોથું, ઇન્ડિયન ઓશનમાં જે છે ભારતની સુરક્ષા માટે બાંગ્લાદેશ ખૂબ મહત્વનું છે. પાંચમું જે છે એ નોર્થ ઈસ્ટમાં જે છે એક તો સ્ટેબિલિટી માટે કે ભાઈ ત્યાં જે છે એ કોઈ એવા દેશ વિરોધી તત્વો ઊભા ના થાય અને એ લોકો જે છે બાંગ્લાદેશની જમીનનો ઉપયોગ ઇન્ડિયાને નુકસાન કરવા માટે ના કરે, એના માટે જે છે બાંગ્લાદેશ ઇમ્પોર્ટન્ટ છે. બીજું નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી માટે. કેમ કે તમે જુઓ કે આ રીતે ધારો કે ઇન્ડિયાનો જે આ નોર્થ ઈસ્ટનો આખો ભાગ છે, બરાબર, આ રીતે, બરાબર છે. તો અહીં જે છે બાંગ્લાદેશ રહેલું છે, બરાબર. તો ઇન્ડિયાનો જે આ મેઇન લેન્ડ છે, ધારો કે આ ઇન્ડિયા આપણે ગણી લઈએ, બરાબર છે. તો ખાલી સમજવા માટે ઇન્ડિયાના મેઇન લેન્ડથી જ્યારે આપણે નોર્થ ઈસ્ટમાં જવું હોય તો એક આપણે ચિકન નેક એરિયા કહેવાય છે સિલિગુડીનો, બરાબર. ત્યાં ખૂબ જ નાનો કોરિડોર છે. પણ જો એ જ વસ્તુ આપણે જે છે એ બાંગ્લાદેશમાંથી જવાનો ટ્રાય કરીએ તો નોર્થ ઈસ્ટના જે રાજ્યો છે, અસમ છે, ત્રિપુરા છે, ત્યાં સુધી આપણે ઇઝીલી પહોંચી શકીએ છીએ. તો એક રોડ કનેક્ટિવિટી માટે પણ જે છે મહત્વનું છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે 55 વર્ષ જૂની એક રેલ લિંક શરૂ થઈ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે. તો આટલું જે છે બાંગ્લાદેશનું મહત્વ વધારે છે. બીજું કે સાઉથ એશિયામાં લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે કોણ? બાંગ્લાદેશ, ઇન્ડિયાનો. આના વિશે જે છે ક્વેશ્ચન પણ હમણાં જે છે લાસ્ટ જે યુપીએસસી લેવાય એમાં પૂછાયો હતો કે ભાઈ ઇન્ડિયાનો જે છે લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર સાઉથ એશિયામાં બાંગ્લાદેશ છે. તો એ સ્ટેટમેન્ટ સાચું હતું. તો આટલું જે છે એ બાંગ્લાદેશનું ઇન્ડિયા માટે મહત્વ રહેલું છે. હવે ઇસ્યુ શું છે? ઇસ્યુ એ છે કે ભાઈ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે એક તો બોર્ડર વિવાદ. આપણે જોઈએ ઇસ્યુ શું છે ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે? તો એક તો છે બોર્ડર વિવાદ કે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે જે છે બોર્ડરમાં જે ત્યાંથી ઇન્ફિલ્ટ્રેશન થવાની, ઇનલીગલ રીતે આવવાની લોકો વધારે કોશિશ કરે છે. આપણો જે બીએસએફ છે એ એમને રોકવા માટે કદાચ કોઈ વખત ફાયરિંગ કરે
એમાં જે છે ત્યાંના નાગરિકોનું ડેથ થાય છે. તો એને કારણે જે છે એ થોડું ટેન્શન ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રહે છે. બીજું છે કે એનઆરસી અને સીએએ. એનઆરસી અને સીએએ ને લઈને જે છે થોડા કન્સર્ન છે. ત્યાંના પ્રધાનમંત્રીએ એવું કીધું હતું કે ભાઈ આ નેસેસરી વસ્તુ છે, જરૂર ઇન્ડિયાએ કરવાની જરૂર નથી આવી. બીજું કે ઇન્ડિયામાં નિવેદન આપવામાં આવે છે કે આ ઘુસપેઠિયા છે, બાંગ્લાદેશીઓ છે, બહારથી આવેલા છે, ઇન્ડિયાને નુકસાન કરે છે. એને કારણે જે છે ત્યાંના લોકોને જે છે એ વસ્તુ હર્ટ થાય છે. તો એ એક ઇસ્યુ રહેલો છે. ત્રીજો ઇસ્યુ રહેલો છે કે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ જે છે એ વધી રહ્યું છે, તો એને જે છે કાઉન્ટર કરવાની જરૂર છે. ચોથો ઇસ્યુ રહેલો છે તિસ્તા રિવર. તિસ્તા રિવરનો જે ઇસ્યુ છે કે ભાઈ બાંગ્લાદેશ એવું કહે છે કે અમને વધારે પાણી જોઈએ, ઇન્ડિયામાં વેસ્ટ બેંગોલ જે છે કહે છે કે નહીં એટલું પાણી નહીં આપી શકાય. તો આ લઈને થોડા વિવાદ છે. તો આટલા વિવાદને જે હાવી ના થવા દેવા જોઈએ, કેમ કે બંને જે છે એકબીજા માટે ખૂબ મહત્વના છે. તો આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.